શ્રી રાંદલ વિદ્યાલય મોરબી ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન। આજે આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા વિશે અભ્યાસ કરીશું। પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું। અધ્યયન એટલે ભણ્યા, એ વિશે આપણે જોયું કે પાષાણ કાળથી લઈ અને 8મી સદી આટલા વર્ષો સુધી ભારતમાં કઈ રીતે શાસન ચાલ્યું, રાજાશાહી શાસન, એ વિશે આપણે આગળના પાઠમાં ભણ્યા। વિભિન્ન કાળથી સંસ્કૃતિ અને તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી, એટલે કે જુદા જુદા સમયના શાસકો એટલે કે રાજાઓએ કઈ રીતે કયા વંશમાં એને રાજ કર્યું એના આપણે પાઠ જોયા। ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે, એટલે કે ભારત એક ઉપખંડ જેટલું, ખંડ હોય એનો ઉપખંડ, આપણે દેશ હોય તો એનું પાટનગર, તો એની જેમ ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર એટલે કે ઘણી બધો વિસ્તાર ધરાવે છે। પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, એટલે કે પ્રાચીન કાળથી જૂના સમયથી બીજા દેશના લોકો આપણી સમૃદ્ધિને જોઈ અને આપણા દેશ ઉપર આવવા માટે તત્પર રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે। જવાહરલાલ નહેરુએ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા જ આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવશું। કે જવાહરલાલ નહેરુ એવું કહે છે કે ભારતમાં વિવિધતામાં એકતા રહેલી છે, ભલે એ જુદી જુદી સંસ્કૃતિ ધરાવે, જુદા જુદા ધર્મ ધરાવે, છતાંય ભારત આખો એક દેશ છે, એકતા તરીકે ઓળખાય છે, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે। આપણે આગળના પાઠમાં જોયું ને રાજકીય શાસકોમાં કે પ્રાચીન ભારતમાં ઘણા બધા એવી પ્રજા હતી કે જે આપણે ઘણો બધો એવો વારસો આપીને ગયા છે, એના માટે આપણે માહિતી મળી છે। પ્રાચીન ભારતમાં પહેલો જ પોઈન્ટ જોઈએ તો ખેતી। સૌથી પહેલાં કોઈ પણ સંસ્કૃતિ બાબત કે કોઈ પણ દેશની સમૃદ્ધિ આ તત્વથી ચાલુ થાય કે ખેતી। આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે, કે આપણે રોજ જીવનમાં જે વાપરી છીએ, દરરોજ વપરાતી હોય વસ્તુ, એ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો ખેતીમાંથી, એટલે કે ખેતીમાંથી ઉપજ થાય જે પાકની, એ પાકમાંથી એને ખેત પેદાશ કહેવાય, એમાંથી આપણને મળે છે। ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી, અત્યારે થઈ નથી, પ્રાચીન એટલે કે જૂના સમયમાં થઈ હતી। તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી। અત્યારે જેમ જેમ વિવિધ ઓજારો અને પાણીની સુવિધા છે એમ પહેલાં પણ હતી। પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી, એટલે આવા પાકો જૂના સમયમાં લેવામાં આવતા હતા। એમાં ઓજારો વિશે જોઈએ કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે। અહીંયા એવું નથી કહેવાતું હડપ્પાની જે સંસ્કૃતિમાંથી જુદા જુદા આપણે અવશેષો મળ્યા છે એના ઉપરથી આપણે એમ કહી શકાય અહીંયા હળનું અવશેષ નથી મળ્યું, પણ હળ આકારનું એક રમકડું મળ્યું હતું। તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે, એટલે કે આ રમકડા ઉપરથી કહી શકાય કે જૂના સમયના લોકો ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે। આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો। તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત દાંતરડું, કુહાડીથી તેઓ પરિચિત હતા। અત્યારે જે આ બધા સાધનો આપણને જોવા મળે એ જૂના સમયના સાધનો છે કે હડપ્પા સંસ્કૃતિમાંથી મળી આવ્યા છે, એટલે એના ઉપરથી એવું કહી શકાય કે જૂના સમયના લોકો આવા વિવિધ ઓજારો વાપરતા હશે। હવે સિંચાઈ જોઈએ તો સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું, કે રાજાઓ શા માટે આપણા દેશમાં ટકી રહ્યા, તો ગામડાઓ સમૃદ્ધ હતા એટલે રાજાઓ અહીંયા રાજ કરવા માટે ટકી રહ્યા હતા। જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ છે। આપણે કહીએ ને પાણી વગરના ખેતર હોય તો એમાં વધારે પાક લઈ શકીએ નહીં, જ્યાં સિંચાઈની સુવિધા હોય ત્યાં 1 થી 2 કે 3 વખત પાક લઈ શકાય। આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો વગેરે
અથવા તો કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. આ બધા સાધનો દ્વારા ખેતીમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. ત્યાર પછી જોઈએ તો પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન જોઈએ કે હવે ત્યાંનું ગ્રામીણ જીવન એટલે ગામના લોકો કઈ રીતે જીવન ગુજારતા એ. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન પણ આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગ ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. અત્યારે આપણે શું કહી ગામના વડાને સરપંચ કહી. પહેલાંના સમયમાં શું કહેવામાં આવતું ગ્રામ ભોજક. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું. આપણે કહીએ ને વંશ પરંપરાગત એટલે જે વ્યક્તિ વડો હોય એનો પુત્ર વરી પાછા એના મૃત્યુ પછી વડો બને, વરી પાછો એનો પુત્ર, એમ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલે કે ગ્રામ ભોજક કોને બનાવવામાં આવતો? તો ગામમાં સૌથી વધુ જેની પાસે જમીન હોય એ વ્યક્તિને. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હતા. અત્યારે સરકાર સરપંચને સોંપે ને ગામના કરવેરા ઉઘરાવવાનું, એવી રીતે પહેલાંના સમયમાં રાજા આ ગ્રામ ભોજકને કરવેરા ઉઘરાવવાનું કામ સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સાંભળતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. એક મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો, જેને દાસ તરીકે ઓળખવામાં આવે છે. એનું નગર જીવન જોઈએ. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. તમે જો હજી પણ કેટલાય શહેરોમાં આખા શહેરના ફરતે કિલ્લો, ઊંચી દિવાલ જોવા મળે છે. ઘણા શહેરોમાં વયલકૂપ પ્રાપ્ત થતા, જે કૂવા તરીકે ઓળખાતા. વયલકૂપ એટલે કૂવા. કેટલાય શહેરોમાં કૂવા પણ હતા. આ વયલકૂપ શૌચાલય અથવા તો કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ, માછલીઓનો ઉપયોગ કરતા હતા. કે ગ્રામીણમાં જે લોકો વસતા ગ્રામીણ વિસ્તારમાં એ લોકો ખોરાકમાં શેનો ઉપયોગ કરતા? ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી અને ફળ ફ્રૂટો અને માંસ અથવા તો માછલીઓનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી તરીકે ઓળખાતું અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ્તે કહેવાતું હતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. એટલે કે નીચેનું જે વસ્ત્ર હોય એને કયું નામ આપવામાં આવતું? નીવી. અને ઉપરનું વસ્ત્ર હોય ને વાસ, અને એના ઉપર જે દુપટ્ટો નાખવામાં આવે એને અધિવાસ તરીકે ઓળખતા. હવે પ્રાચીન ભારતમાં કલા કેવી હતી? ખેતી જોયું, એનું ગ્રામ જીવન એટલે કે નગર જીવન જોયું. હવે એની કલા જોઈએ. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. એક લલિત કલા અને બીજી નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય. જ્યારે નિદર્શ કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આ 2 યાદ રાખજો. લલિત કલામાં તો સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા, જ્યારે નિદર્શન કલા એટલે નૃત્ય અને નાટક. આપણે આ બાબતો વિશે જોઈશું. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેન્દ્ર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. એમાં પહેલું જોઈએ ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે. આપણે પહેલાં પણ ભણી ગયા કે વેદોની સંખ્યા કેટલી? તો 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. કે આ વેદને સમજવો હોય તો શેમાંથી આપણે સમજી શકીએ? તો બ્રાહ્મણ નામના ગ્રંથો છે અને આરણ્યક નામનો ગ્રંથ છે. આ 2માંથી આપણને વેદની ભાષા સમજાય. જેમાં સપત બ્રાહ્મણ, ગોપત બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાયના રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. આગળ પણ આવી ગયું આપણે કે વેદવ્યાસે કયું પુસ્તકની રચના કરી હતી? તો મહાભારત.
જેને પ્રાચીન પહેલાંના સમયમાં કયા નામથી ઓળખવામાં આવતું તો જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તેવી જ રીતે વાલ્મીકી રચિત રામાયણની રચના કોને કરી? વાલ્મીકીએ. ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથ છે. કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને સાંગોદ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. આ બધાય પુસ્તકો છે એ મહાન ગ્રંથો ગણવામાં આવે છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. ખાસ યાદ રાખજો, ઉપનિષદો કેટલા? 108. પુરાણો કેટલા? 18. અને વેદ કેટલા? 4. જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. અત્યારે પણ જો આપણે ઘણા બધી આની કથા કરતા હોય, ગરુડ પુરાણની, વિષ્ણુ પુરાણની, તો આ બધા પુરાણો છે જેમાં આપણે વેદની સમજૂતી પ્રાપ્ત થાય છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. આપણે કેમ આપણા હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથો મહાભારત અને રામાયણ, ગીતા છે, એવી રીતે બૌદ્ધ ધર્મનું મુખ્ય ગ્રંથ જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તરન નિકાય અને મજ્ક્ઝિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનો એટલે કે પ્રશ્નો અને આર્યમંજી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. આ બધાય બૌદ્ધ ગ્રંથોના નામ છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. એટલે કે બૌદ્ધ ગ્રંથની કઈ ભાષામાં? તિબ્બત ભાષામાં. એક કજાર અને એક તંજર. જાતકથાઓ, દીઘ નિકાય, મજ્ક્ઝિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિંડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન વગેરે, દયાશ્રય અને કીર્તિકૌમુદી મુખ્ય છે. આ બધાય બૌદ્ધ ગ્રંથોના પુસ્તકો છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. જૈન ગ્રંથનું જૈન જે વારસો છે કે એ જૈન લોકોનું મુખ્ય કયું પુસ્તક? તો આગમ ગ્રંથો. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક, દૈસાવૈતાલિક સૂત અગત્યના છે. પુસ્તકોના નામ યાદ ન રહે તો કંઈ નહીં, પણ એ જે તે ધર્મ છે એમાં કેટલા પુસ્તકો રચાયેલા છે એની સંખ્યા યાદ રાખવી. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ તો ધર્મેન્તર સાહિત્ય. જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યક ગ્રંથો ધર્મેન્તર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટાભાગે કાવ્યો, નાટકો, પ્રસ્તુતિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે, કે જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર રહ્યું એને પણ કાયદા ગ્રંથ, એને પણ ધર્માંતર સાહિત્ય એટલે કે જે પુરાણો આપણે પુસ્તકો છે, ગ્રંથો છે, એના બહારનું સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ભારતમાં પણ મોટાભાગના નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. કે આ સાહિત્યકારોએ પણ ઘણા બધા નાટકોની રચના કરેલ છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં કયા કયા પુસ્તકો છે? તો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નદાસ વાસવદમ અને મુચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં
1600 જેટલા 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પ પદિકારમ અને મણિમેખ લાય ખૂબ જ અગત્યના છે કે જે 1600 જેટલા કવિઓએ રચના કરી હતી એમાં 2 પુસ્તકો ખૂબ જ મહત્ત્વના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. પાણિનીએ શેની રચના કરી હતી? તો અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણના ગ્રંથની રચના કરેલ છે. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. આ ક્યારે રચાયું હતું? તો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશિષ્ટ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. મૌર્ય જ્યારે સામ્રાજ્ય ચાલતું ત્યારે શું હતું કે ધર્મ વિશેના વિવિધ નિયમો મળ્યા અને સારું એવું વહીવટી તંત્ર મળ્યું. જ્યારે ગુપ્ત કાળમાં આ કાવ્યો અને ગ્રંથોનો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિષ્ટના લેખક હરિસેન હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રસ્તુતિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી હતી. કે હર્ષચરિતમ નામનું બાણભટ્ટે કાવ્ય લખ્યું હતું, એમાં હર્ષની પ્રશસ્તિ એટલે કે એના વખાણ કરવામાં આવેલ જોવા મળે છે. હવે ત્રીજો ભાગ જોઈએ તો વિદેશી મુસાફરોના વર્ણનો. અત્યારે ગ્રંથના જોયું, હવે વિદેશી મુસાફરોના. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમને પોતાના ભારત પ્રવાસનના વર્ણો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્નીસ ખૂબ જ અગત્યના છે. એટલે કે એ વ્યક્તિ વિદેશમાંથી આપણા દેશમાં પ્રવાસ માટે આવ્યા હતા. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે. આ વિદેશી વ્યક્તિ છે, ગ્રીકના રાજા પરથી આવેલો છે, મેગેસ્નીસ. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. વિદેશના જે લોકો આપણા દેશમાં ફરવા માટે આવ્યા હતા એને પણ ગ્રંથ લખ્યો, એને આપણી સંસ્કૃતિની રચના કરેલ છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીન મુસાફર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઅન સ્વાંગ તાત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલ છે. એટલે કે એનું વિશે ઘણું બધું લખાયેલું છે. હવે જોઈએ તો વેપારીઓ જેના નવા માર્ગો કયા કયા શોધ્યા તે. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. પહેલાંના સમયમાં આપણા ભારતમાં ઘણા બધા વસ્તુઓની આયાત અને નિકાસ થતી હતી, એટલે કે ઘણો બધો વેપાર કરતા હતા. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. એટલે કે મોટાભાગની ચીજવસ્તુઓનો વેપાર શેના માર્ગે થતો હતો? તો જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે, એટલે કે દરિયાઈ માર્ગે. અને કયા સ્થળથી? તો લોથલ, આ એક બંદર હતું, ત્યાંથી મોટાભાગનો વિદેશ વેપાર થતો હતો. લોથલમાંથી બંદરની ગોડી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળી આવ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. કે આ જે અવશેષો મળ્યા એના ઉપરથી કહી શકાય કે પહેલાંના જમાનામાં પણ વિદેશ વેપાર શક્ય હતો. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને માલસામાનની નિકાસ થતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના અને પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. એટલે કે જુદી જુદી જગ્યાએથી વસ્તુઓ સ્થળ માર્ગે, જમીન માર્ગે કે દરિયાઈ માર્ગે બીજા દેશમાં મોકલવામાં આવતી હતી. એમાં મુખ્ય વસ્તુ કઈ આપણા દેશમાંથી? તો સુતરાઉ કાપડ, મરી મસાલા, રેશમી કાપડ, આવું બધું વધારે મોકલવામાં આવતું હતું. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી, કે બીજા દેશમાંથી સોનું, ચાંદી અને અન્ય વસ્તુઓની આયાત, એટલે કે બીજા દેશમાંથી આપણા દેશમાં લાવવું. ચીનથી વેપાર અર્થે
કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. આપણા અને ચીન વચ્ચે થોડુંક જ અંતર છે, એટલે કેટલાય લોકો ચીનથી આવતા અને આપણા દેશમાંથી જતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો. એટલે મુખ્ય વસ્તુ આપણા દેશમાંથી એ રેશમ લઈ જતા, રેશમનું કાપડ, એટલા માટે એને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવતો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. બધા દેશ ચીનની બાજુના દેશ છે કે જેમાં આપણે રસ્તા ઉપર કે માર્ગ વ્યવહારે પણ એ દેશમાં પહોંચી શકીએ છીએ. દક્ષિણ ભારતના બંદરો કાળા મળી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. ખાસ યાદ રાખજો કે દક્ષિણ ભારતના બંદરોમાં કઈ વસ્તુની નિકાસ થતી હતી, તો કાળા મળી અને અન્ય તેજાના તરીકેની નિકાસ થતી હતી. હવે પ્રાચીન ભારતમાં ચિત્રકલા વિશે જાણીએ. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. આપણે ચિત્ર જોવી જૂના જમાનાના ચિત્રો તો આપણે ખબર પડે કે એ સમયે આવું હશે, એના પહેરવેશ આવા હશે, લોકોના કોઈ પણ વસ્તુના ચિત્ર જોવી તો વસ્તુઓ પણ એવી હશે. તો આવું કંઈક ચિત્ર દ્વારા આપણને પ્રગટ થાય છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે. પાષાણ સમયના લોકોએ આ 500 કરતાં પણ વધારે ચિત્ર દોર્યા હતા, અહીંયા જે મળી આવ્યા. એટલે આપણને એના ઉપરથી ખબર પડી કે પાષાણ યુગમાં એટલે કે જૂના સમયમાં ચિત્રોનું પણ કંઈક ઘણું બધું મહત્ત્વ રહેલું હતું, જે આજે પણ એટલા જ જીવંત છે. ને આજે પણ આપણે ચિત્રકળાને ઘણું બધું મહત્ત્વ આપી રહ્યા છીએ. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે. આજે પણ આપણે એ ચિત્રો જોઈએ છીએ ત્યારે જૂના સમયની યાદ આવે છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાઓને ચિત્રમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. કે ભગવાન બુદ્ધની સાધના અંગે ચિત્રમાં વર્ણન કરેલું છે અને બુદ્ધના જીવન વિશે એ ચિત્રો જોઈએ એટલે આપણને ખબર પડશે. પાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે, કે જે આ પદ્મવાણીનું ચિત્ર રહ્યું એ ભારતીય સંસ્કૃતિનું એક ઘરેણું સોનું તરીકે ઓળખવામાં આવે છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરાયેલું મહાન શિલ્પ છે. તમે વિચાર કરો કે આખા પથ્થરમાંથી, એક જ પથ્થરમાંથી આખું મંદિર બનાવવું, આ એક ચિત્રનું અદ્ભુત ન્યારો છે કે અદ્ભુત ચિત્ર કોતરાયેલું છે.